નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2025 ની અંદર ક્વેશ્ચન પેપર નંબર 2 જેનો વિભાગ એ નું સોલ્યુશન આપણે જોવાઈ ગયું છે. આ વિડીયોની અંદર આપણે વિભાગ 2 નું સોલ્યુશન જોવાના છીએ. ચલો મિત્રો, તો શરૂ કરીએ. તો વિભાગ બી ની અંદર પહેલો પ્રશ્ન છે કે ભાઈ મિશ્ર ધાતુ એટલે શું અને ઉદાહરણ આપીને સમજાવો. બરાબર, ચાલો મિત્રો, તો મિશ્ર ધાતુની વ્યાખ્યા આપીએ કે ભાઈ મિશ્ર ધાતુ કોને કહેવાય? તો કે બે કે તેથી વધુ ધાતુઓ, બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ એને મિશ્ર ધાતુ કહેવાય. નામ પરથી મિશ્ર ધાતુ, ધાતુઓને મિક્સ કરી હોય, ઓછામાં ઓછી બે એનાથી વધુ હોઈ શકે, અથવા તો ધાતુ અને અધાતુ પણ હોઈ શકે. અને કેવું મિશ્રણ? તો કે સમાંગ. સમાંગ એટલે એને કહેવાય કે જેમાં બે વસ્તુ મિક્સ કરો પછી બંને અલગ અલગ ન જોઈ શકાય, એક જ ઘટક દેખાય, તો એને કહેવાય સમાંગ મિશ્રણ. બરાબર, ચલો ઉદાહરણ છે પિત્તળ. તો કે પિત્તળ એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. બરાબર, સોલ્ડર કે જે સીસુ એટલે કે લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે. આ સિવાય લખવું હોય તો મિત્રો લખી શકાય સ્ટીલ. સ્ટીલ કોની મિશ્ર ધાતુ છે? તો કે લોખંડ અને કાર્બનની, એટલે Fe પ્લસ કાર્બન એટલે સી. આ બેની મિશ્ર ધાતુ, તો એમાં લોખંડ ધાતુ થાય, કાર્બન અધાતુ થાય. બરાબર, ગુણધર્મો 2 માર્ક્સમાં એટલું જ હોય. લખવું હોય તો ગુણધર્મ 1-2 લખી શકાય કે સાહેબ મિશ્ર ધાતુ બનાવવાથી શું કરી શકાય? તો કે ધાતુઓના ગુણધર્મોમાં ફેરફાર કરી શકાય. ચાલો બીજો પ્રશ્ન છે 26મો કે ભાઈ લોખંડની વસ્તુ ઉપર આપણે શા માટે રંગ લગાવીએ છીએ? લોખંડની વસ્તુ ઉપર આપણે રંગ શું કામ લગાવીએ છીએ મિત્રો? બરાબર, તો ખ્યાલ છે કટાવવા માટે. તો લખ્યું છે કે ભાઈ ધાતુના ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર શું લાગે? તો કે કાટ લાગે. બરાબર, કાટ કોના કારણે લાગે? તો કે લોખંડની સપાટી હવા, પાણી, ભેજ, એસિડના સંપર્કમાં આવે તો કટાઈ જાય. અને એટલે કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાડવામાં આવે, જેનાથી શું થાય? તો કે લોખંડ અને હવાનો સંપર્ક ન થાય અને પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે અને એને કાટ લાગતો નથી. બરાબર છે. ચાલો ત્રીજો પ્રશ્ન છે યૌવનારંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો છે તે જોવા મળે? એટલે યૌવનારંભ સમયે છોકરીઓની અંદર જોવા મળતા શું આપણને પૂછ્યા છે? શારીરિક ફેરફારો. તો મિત્રો યૌવનારંભ સમયે છોકરીઓની અંદર તો કે સ્તન ગ્રંથિમાં વધારો છે તે થાય, સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને, માસિક ચક્રની શરૂઆત થાય. બરાબર, આ સિવાય તો કે ત્વચા મુલાયમ બને, લખી શકો, અવાજ તીણો બને. બરાબર, પ્રજનન અંગોનો વિકાસ થાય. આવા ફેરફારો છોકરીઓમાં યૌવનારંભ સમયે જોવા મળતા હોય. ચલો 28મો પ્રશ્ન છે તફાવત આપો લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. લઘુ દ્રષ્ટિ માટે મિત્રો બીજું નામ છે માયોપિયા અને ગુરુ દ્રષ્ટિ માટે છે હાઇપરમેટ્રોપિયા. ચાલો ત્યારે એના તફાવતને જોઈએ. તો કે માયોપિયા લઘુ દ્રષ્ટિ, તો એમાં શું થાય? તો કે મિત્રો આની અંદર લેન્સ છે પ્રકાશના કિરણોને પૂરેપૂરું વક્રીભવન ન કરી શકતો હોય, પૂરતો વાંકો ન કરી શકતો હોવાથી પ્રકાશના કિરણો રેટિનાની આગળ કેન્દ્રિત થાય. એટલે તમે એમ લખી શકો કે ભાઈ પ્રકાશના કિરણોનું વધુ વક્રીભવન થાય, વધુ વક્રીભવન થવાથી કિરણો ક્યાં ભેગા થાય? નેત્રપટલની આગળ. જ્યારે ગુરુ દ્રષ્ટિમાં કિરણો ક્યાં ભેગા થાય? રેટિનાની પાછળ. બરાબર, લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, જ્યારે દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય. ગુરુ દ્રષ્ટિની ખામીમાં દૂરનું સ્પષ્ટ દેખાય અને નજીકની વસ્તુ કેવી દેખાય? અસ્પષ્ટ દેખાય. બરાબર, આ ખામી થવાનું કારણ શું છે? તો કે સાહેબ વધારે પડતી નજીકની વસ્તુઓ જોવામાં આવે તો આ ખામી ઉદ્ભવે. બરાબર, અને આ ખામીમાં ગુરુ દ્રષ્ટિમાં તો કે આંખનો ડોળો નાનો હોવો, અહીંયા આંખનો ડોળો મોટો હોવો. હજુ એક લખી શકાય સાહેબ લઘુ દ્રષ્ટિના નિવારણ માટે કયો લેન્સ વપરાય? તો કે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. બરાબર, જ્યારે ગુરુ દ્રષ્ટિ માટે કયા ચશ્મા પહેરવા પડે? બહિર્ગોળ લેન્સના. બરાબર, તો આ એમની વચ્ચેનો તફાવત છે. ચાલો 29મો મિત્રો પ્રશ્ન આકૃતિ આપી છે, જેમાં નીચે આપેલી આકૃતિમાં ABCD ભાગને ઓળખવાના છે. બરાબર, તો એ તરીકે મિત્રો શું ભાગ છે? તો કે એ તરીકે જે ભાગ આપ્યો છે પૂ કેસરનો ટોચનો ભાગ આપ્યો છે, તો પૂ કેસરના ટોચના ભાગને શું કહેવાય? પરાગાસન.
તો પરાગાસન એ તરીકે થશે. ચલો બી, સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ આપ્યો છે તો સ્ત્રી કેસરના ઉપરના ભાગને કહેવાય પરાગાસન. બરાબર, એટલે પરાગાસન બી માં આવશે. અને ડી શું છે તો મિત્રો ડી એને કહેવામાં આવે પરાગવાહિની. બરાબર, ડી તરીકે પરાગવાહિની છે તે થશે. અને સી વાળો ભાગ તો કે ફૂલેલો ભાગ એટલે એને કહેવાશે અંડાશય. તમે અહીંયા આખી એક આકૃતિ જોઈ શકો. બરાબર, પુષ્પની નામ નિર્દેશન વાળી આકૃતિ. બરાબર, જો સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ તો કે પરાગાસન, પુ કેસરનો ઉપરનો ભાગ પરાગાશય. બરાબર, આ ફૂલેલો ભાગ એ અંડાશય અને આ નળી તો કે પરાગ વાહિની. આપણને આ ઓપ્શન આપ્યા છે. ચાલો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ જણાવો. તો મિત્રો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કઈ કઈ ઘટનાઓ થાય તો મિત્રો એમ ગણો તો 3 છે ને એમ 4 છે. પહેલી ઘટના કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. બરાબર, પહેલી ઘટના શું થશે તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. બીજી ઘટના તો કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય અને સાથે સાથે જે પાણીનો અણુ હોય એનું વિઘટન થઈ અને હાઇડ્રોજન અને ઓક્સિજન બને. અને ત્રીજી ઘટના થાય જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રિડક્શન. બરાબર, તો આ ઘટનાઓ મિત્રો થાય. ચાલો, 31મો દાખલો છે કે ભાઈ 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કીધો છે કેટલો તો કે 10 વોલ્ટ. 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા કેટલું કાર્ય કરવું પડે. તો મિત્રો ચોપડીની અંદર આપ્યો છે પણ સેમ રકમ નથી, ચોપડીમાં અલગ રકમનો છે. જો અહીંયા શું કીધું છે 1 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. વોલ્ટેજ છે 6 અને 1 કુલમ વિદ્યુતભાર. આપણને વોલ્ટેજ કેટલો આપ્યો છે રકમમાં આપણે જોઈ લો. આપણને વોલ્ટેજ આપ્યો છે 10. બરાબર, તો આપણા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V કેટલો થાય તો કે 10 વોલ્ટ. અહીંયા આપણે દાખલો ગણી નાખીએ. બરાબર, કેટલો વિદ્યુતભાર લઈ જવાનો છે તો કે વિદ્યુતભાર Q બરાબર 2 કુલમ. તો પેલા 2 કુલમ લખી દો. હવે કાર્યનું સૂત્ર મૂકો. સાહેબ વોલ્ટેજ વાળું સૂત્ર, વોલ્ટેજ V બરાબર અહીંયા લખીએ V બરાબર W ના છેદમાં Q. આ સૂત્ર છે જેમાંથી કાર્ય શોધવાનું એટલે W ને કરતા બનાવો તો V ગુણ્યા Q. હાલો, વોલ્ટેજ કેટલો છે 10, વિદ્યુતભાર કેટલો છે 2. તો બોલો કેટલું કાર્ય કરવું પડે 20 અને કાર્યનો એકમ જૂલ. રેડી, તો 20 જૂલ કાર્ય કરવું પડે. ચાલો, 32મો પ્રશ્ન છે કે ભાઈ પોષક સ્તર એટલે શું. એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેના વિવિધ પોષક સ્તરો છે તે જણાવો. ચાલો મિત્રો, પોષક સ્તર કોને કહેવાય તો કે આહાર શૃંખલાના દરેક તબક્કાને પોષક સ્તર છે તે કહેવામાં આવે. આહાર શૃંખલાનું દરેક તબક્કો સ્ટેપ એને પોષક સ્તર છે તે કહેવાય. નિવસન તંત્રમાં પોષક સ્તર એ ઉર્જાનું વહન છે તે દર્શાવે છે. બરાબર, ઉદાહરણ તરીકે એક આહાર શૃંખલા આપી છે ઘાસને ઉંદર ખાય, ઉંદરને સાપ ખાય, સાપને સમડી ખાય. ઘાસવાળા મેદાનની આહાર શૃંખલા અહીંયા એક આપી છે. તો મિત્રો એમાં ઘાસ શું કહેવાય ઉત્પાદક. ઉંદર, સાપ, સમડી પોતાનો ખોરાક જાતે નથી બનાવતા તો એને શું કહેવાય ઉપભોગી. ઉપભોગીમાં ઉંદર કોણ છે પહેલું એટલે એને પ્રથમ કક્ષાના ઉપભોગી કહેવાય. સાપ બીજું છે એટલે દ્વિતીય કક્ષાના ઉપભોગી કહેવાય. અને સમડી તો કે તૃતીય કક્ષાના ઉપભોગી. હવે પોષક સ્તર એટલે તો કે દરેકે દરેક સ્ટેપે પોષણ મળે એટલે એને પોષક સ્તર કહેવાય. તો બોલો પહેલું પોષણ કોને મેળવ્યું ઘાસે એટલે ઘાસ કોણ આવે પ્રથમ પોષક સ્તર. ઉંદર તો કે દ્વિતીય પોષક સ્તર. બરાબર, સાપ તૃતીય પોષક સ્તરે અને સમડી તો કે ચોથા પોષક સ્તરે. બરાબર, ચોપડી પ્રમાણે જોઈએ તો અહીંયા વચ્ચે કીટકો લખ્યા છે, તીતી ઘોડો ચાલે, કોઈ પણ આહાર શૃંખલા. રેડી, ચાલો 33મો પ્રશ્ન છે અર્થિંગ વાયરનું કાર્ય જણાવો. કે સાહેબ અર્થિંગ વાયરનું કામ શું છે. ચાલો, તો એના કાર્યની વાત કરીએ તો અહીંયા તમને એના કાર્યની સાથે બીજી માહિતી પણ આપી છે પણ આપણે એનું ખાલી કાર્ય જ લખવાનું છે કે સાહેબ અર્થિંગ વાયરનો મોટા ભાગે ઉપયોગ ધાતુનું આવરણ ધરાવતા હોય એવા વિદ્યુતના સાધનોમાં સુરક્ષાના સંદર્ભે કરવામાં આવે. એવા સાધનો
કે જેમાં ધાતુનું આવરણ છે, જેમ કે કમ્પ્યુટરમાં સીપીયુ છે, બરાબર, ટેબલ ફેન છે, ટીવી છે, આવા સાધનો, વોશિંગ મશીન, ફ્રીજ, એમાં ધાતુના સાધનો, ધાતુનું આવરણ હોય તો એમાં અર્થિંગ ન આવે, કરંટ ન આવે, એટલા માટે અર્થિંગ વાયર જોડવામાં આવે. અર્થિંગ વાયર એને ધાતુની સપાટીની સાથે જોડવામાં આવે છે તો શું થાય? તો કે માની લો કે કોઈ વખતે વિદ્યુત પ્રવાહનું લીકેજ થયું તો એ અર્થિંગ વાયર દ્વારા પ્રવાહ એ સીધો જમીનમાં ઉતરી જાય, કારણ કે અર્થિંગ વાયરનો અવરોધ છે એ ખૂબ ઓછો હોય અને એટલે પ્રવાહને વહેવાનો માર્ગ પૂરો પાડે અને જેથી વિદ્યુતના સાધનોને વાપરનાર વ્યક્તિ એને વિદ્યુત શોકથી શું મળે? તો કે રક્ષણ મળે. બરાબર. અને એટલા માટે ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, ફ્રીજ વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે. આપણે આટલું લખવાનું, બીજું વધારાનું લખવાનું નથી. ચાલો, 34મો પ્રશ્ન છે, ઓહમનો નિયમ લખો. ઓહમનો નિયમ લખો અને અવરોધના એકમને પણ વ્યાખ્યાયિત કરો. તો મિત્રો, ઓહમનો નિયમ શું છે? તો કે ઓહમનો નિયમ છે કે ભાઈ અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I ઈ તેના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V ના સમપ્રમાણમાં હોય. બરાબર. એટલે એને લખાય કે ભાઈ I ચલે છે V, પ્રવાહ વોલ્ટેજના સમપ્રમાણમાં. જેમ વોલ્ટેજ વધારીએ એમ પ્રવાહ શું થાય? વધે. વોલ્ટેજ ઘટાડો એમ પ્રવાહ ઘટે. બરાબર. ચાલો, નિયમ તો થઈ ગયો. હવે કીધું છે અવરોધનો એકમ એને વ્યાખ્યાયિત કરો. તો મિત્રો, અવરોધનો SI એકમ શું છે? તો પેલા અવરોધનું સૂત્ર છે, અવરોધ R બરાબર વોલ્ટેજ છેદમાં પ્રવાહ. બરાબર. વોલ્ટેજનો SI એકમ શું થાય? વોલ્ટ થાય. અને પ્રવાહનો SI એકમ શું થાય? એમ્પિયર થાય. અને જ્યોર્જ સિમોન ઓહમની યાદમાં એને શું કહેવાય છે? ઓહમ. તો એના SI એકમ શું થયા? તો કે વોલ્ટ પ્રતિ એમ્પિયર અથવા ઓહમ. હાલો, હવે અવરોધ 1 ઓહમ ક્યારે કહેવાય? તો કે આ જે સૂત્ર છે એમાં માની કોઈ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 1 વોલ્ટ હોય અને પ્રવાહ હોય 1 એમ્પિયર. બરાબર. તો 1 વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે 1 વોલ્ટ પ્રતિ એમ્પિયર, જેને કહેવાય 1 ઓહમ. તો વ્યાખ્યા મિત્રો બોલું છું. પરિપથનો અવરોધ 1 ઓહમ ક્યારે કહેવાય? કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ વાહકમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય. કે જ્યારે વોલ્ટેજ કેટલો હોય? 1 વોલ્ટ, અને એમાંથી પ્રવાહ કેટલો પસાર થતો હોય? 1 એમ્પિયર, ત્યારે એનો અવરોધ કેટલો કહેવામાં આવે? 1 ઓહમ છે તે કહેવાય. બરાબર છે. તો આ એની વ્યાખ્યા થશે. ચાલો, પછી છે ઓઝોન એટલે શું અને તે નિવસન તંત્રને કઈ રીતે અસર પહોંચાડે છે? મિત્રો, આ ઇન્ટેક્સનો ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે. તો મિત્રો, ઓઝોન કોને કહેવાય? તો કે ઓઝોન એ પારજાંબલી કિરણોની અસરથી બનતો ઓક્સિજનનો 3 પરમાણુ વાળો અણુ છે. બરાબર. જેનું સૂત્ર થાય O3. પારજાંબલી કિરણોની અસરને કારણે બનતો ઓક્સિજનનો ત્રિપરમાણીય અણુ એને ઓઝોન કહેવાય. ચલો, એનું કામ શું છે? તો કે મિત્રો, ઓઝોન એ વાતાવરણના ઉપરના સ્તરમાં એક જરૂરી કામ કરે છે, પણ ભૂમિના સ્તરે એક ઝેર છે. એનું કાર્ય છે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીની ફરતે રક્ષણાત્મક કવચ બનાવે છે, એટલે સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે. નિવસન તંત્ર ઉપર થતી મિત્રો અસર આપણને પૂછી છે. બરાબર. અહીંયા એનું વિઘટન થવાથી અસર થાય એ આપણને નથી લખવાનું. ચાલો મિત્રો, 36મો પ્રશ્ન કે ભાઈ આપણા જઠરમાં થતી પાચન ક્રિયા સમજાવો. તો મિત્રો, જઠરમાં શું પાચન ક્રિયા થાય? તો કે સૌ પ્રથમ ખોરાક જઠરમાં પ્રવેશે ત્યારે જઠર ગ્રંથિમાંથી જઠર રસ ઉત્પન્ન થાય. એ જઠર રસ શું છે? તો કે 3 વસ્તુઓનું મિશ્રણ છે. કયું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ એમાં હોય. બરાબર. બીજું તો કે શ્લેષ્મ હોય. અને ત્રીજું તો કે નિષ્ક્રિય પેપ્સિનોજન. શ્લેષ્મ, નિષ્ક્રિય પેપ્સિનોજન, જેનું અંતે પેપ્સિનમાં રૂપાંતર થાય. પેપ્સિનમાં અંતે રૂપાંતર થાય.
ચલો, એમાં હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરે? આ ત્રણેયનું મિશ્રણ એને જઠર રસ કહેવાય. જેમાં HCl નું કામ શું છે? તો જો અહીંયા લખ્યું છે કે ખોરાકની સાથે પ્રવેશેલા બેક્ટેરિયા સૂક્ષ્મજીવોનો નાશ કરે, જઠરમાં ખોરાકનું પાચન થવા માટે એસિડિક માધ્યમ પૂરું પાડે છે, બરાબર, નિષ્ક્રિય પેપ્સિનોજનનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે અને કેટલાક અદ્રાવ્ય ક્ષાર એને ઓગાળવામાં મદદ છે તે કરે. શ્લેષ્મનું મિત્રો કાર્ય શું છે? તો કે શ્લેષ્મ એ આપણા જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન બંનેની સામે રક્ષણ આપે છે, બરાબર. અને પેપ્સિનનું કામ શું છે? તો કે પ્રોટીનનું અંશતઃ એટલે કે થોડુંક શું કરે છે? તો કે પાચન કરે છે. પ્રોટીનનું થોડું પાચન કરે. ચલો, તો આ હતું જઠરમાં થતું પાચન. અને મિત્રો વિભાગ બી નો છેલ્લો પ્રશ્ન છે કે વિદ્યુત પરિપથ આકૃતિમાં સામાન્ય રીતે નીચેના ઘટકો વપરાય એની સંજ્ઞા દોરો. તો મિત્રો બલ્બની સંજ્ઞા તો એકદમ સરળ, આ પ્રમાણે રાઉન્ડ કરવાનું, બરાબર. રાઉન્ડ કરતા પહેલા આ પ્રમાણે આ બલ્બની સંજ્ઞા થઈ ગઈ. અને આર અવરોધક ધરાવતો અવરોધ, તો અવરોધની સંજ્ઞા તો આ પ્રમાણે ઝિગઝેગ લાઈન, બરાબર. એનો અવરોધ આર કીધો છે તો અહીંયા આર લખી નાખવાનો આ પ્રમાણે આર, બરાબર. તો આ બલ્બની સંજ્ઞા અને આ આર અવરોધ ધરાવતા અવરોધકની સંજ્ઞા. રેડી? તો મિત્રો આ તો વિભાગ બી નું આપણું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.